માટે નીકળ્યા છીએ અને આજનું હવામાન પણ બહુ મસ્ત છે. વરસાદ જેવી સિઝન છે અને આજે જે કુદરતી હવામાન ખીલી ગયું છે ને એનો આનંદ ખરેખર લેવાનો છે આપણે. અને ડુંગર આપણે ખોડિયારમાંનું છે સાગપર ધામ, ત્યાં આપણે દામનગર ને સાગપર જાય ને એ રસ્તો છે રાજકોટ. સાગપર આવી ગયા છે ધામને આશ્રમે રસ્તો છે. ડુંગરનો નજારો આવી ગયો છે નજીક અને આપણે સાગપર પહોંચી ગયા છે ખોડસ ધામ. અને આપણે અહીંયા આજે મંગળવાર છે અને માણસો કેટલાક છે જોઈએ અને લગભગ રવિવારે વધારે અહીંયા માણસો આવતા હોય છે આશ્રમે. આ મંદિરનો નજારો છે અને વરસાદનું વાતાવરણ છે. આ ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે, નજીક છે સાગપર. અને અહીંયા એક રસ્તો આ સાઈડમાં જાય છે અને એક મંદિરે ડાયરેક્ટ જાય છે. અને આ જંગલ વિસ્તારમાં રસ્તો જાય અને અહીંયા બોર્ડ મારેલું છે સાવધાન વન્ય પ્રાણીઓથી. અહીંયા બોર્ડ મારેલું છે આથી ડાયરેક્ટ આ સાઈડમાં દીપડાઓ વિસ્તાર છે અને સિંહ પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે આ વિસ્તારમાં. અને આ ડુંગરનો નજારો છે અહીંથી. સામે આ ગેટ છે, આ ખોડિયારમાંનું ગામ છે સાગપુર ગામ. ખોડિયારપરા એરિયાનું નામ છે. બરફ છે પાણી પીવા માટે. આ ધર્મશાળા છે અહીંયા. ખોડિયારમાંનું ઉપર ડુંગર ઉપર જે મંદિર છે ને એમનો નજારો છે અહીંથી. ખોડિયારમાંનું આ ડુંગર છે અને બોટાદ છે. બોટાદ પણ આવડા માનતાવાળા રહ્યા ને એ ગારિયાધારથી આવ્યો. ગારિયાધાર, બરોબર. એને હારે આવ્યો બસ. એને હારે આવ્યા છે. ઢીસણિયા ભર માનતા છે. ઢીસણિયા ભરને હાથમાં દીવા રાખે. હાથમાં દીવા રાખો ને ઢીસણિયા ભર પગલા ભરવાના, ઓલા પગથિયા ચડવાના એવી રીતે. પગથિયા તમને માનતા છે ઠેઠ ઊંધી હાલીને દીવા રાખીને ઉપર ચડવાની ખોડિયારમાંની. અને એ ભાઈ માનતા કરવા આવેલા છે.
આ સીડીનો પેલો ગેટ આવી ગયો છે. આ સામુરી સાગપર ગામ છે અને આ પગથિયાથી આપણે અહીંયા લગીને આવ્યા હાલીને અને અહીંયા પહોંચી ગયા છીએ આપણે. હવે શ્રીફળ વધેરવ્યું છે, માતાજીનું મંદિર આવી ગયું છે અને આપણે ખોડિયારમાંના દર્શન કરાવી તમને બધાને. આ ખોડિયારમાંનું મંદિર છે અને આ શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, અને બાજુમાં બીજા એક માતાજીનું મંદિર છે અને બટુક ભેરુનું મંદિર છે. અને તમે બધા અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા જરૂર આવજો ક્યારેક. અને આ ધામ બહુ મસ્ત છે ને સાગપર ગામમાં આવેલું છે. સાગપર ગામથી થોડુંક બહાર અને ડુંગર ઉપર ખોડિયારમાં બિરાજમાન છે. અને અહીંયા ખોડિયારમાંની 7 બહેનોની સ્થાપના છે.